શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો સર્વાવિર્ભાવકારણમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રીનીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ મંદિરની અંદર બિરાજમાન આપણા સૌ કોઈના મોક્ષના દાતા એવા ભગવાન શ્રીહરિ સર્વે દેવોના ચરણોની અંદર વંદન પ્રાર્થના તેમજ પરમ પૂજ્યપાદ 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, સર્વે સંતો સભાની અંદર ભગવત કથાનું શ્રવણ કરવા માટે થઈ અને બિરાજેલ સર્વે શ્રી હરિના લાડેલા ભક્તજનો, આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. ભગવાન પોતાના ભક્તને કેમે કરી અને સુખીઓ કરવો છે. આ જીવ દુખી બહુ છે. વ્યવહારથી, વર્તનથી, સ્વભાવથી, મનની માનેલી વિચારધારાઓથી બહુ જીવ દુખી છે. પરમાત્મા કેમે કરી એના જીવ સુખી થાય એવો પ્રયત્ન કરે છે. જે જીવ સ્વભાવ, પ્રકૃતિ, વાસનાઓ, આસક્તિ, રાગોથી અને વિચારધારાઓથી માણસ જ્યારે દુઃખી છે ત્યારે ભગવાન આ સત્સંગના માધ્યમે આપણને એમાંથી બચાવે છે. આપણા દુઃખની નિવૃત્તિ એ આપણા મનની વિચારધારા છે. દુઃખને ટાળવું હોય તો મનના વિચારો જેટલા આપણા સુવ્યવસ્થિત સરખી દિશામાં ચાલતા હોય, જેમાં દ્વંદ્વ ન હોય, દ્વિધા ન હોય,
એક ધારું ભગવાનના સંત અને ભગવાનના ભક્ત પ્રત્યેનું જે જીવન છે એ જો એક ધારું રહે તો સુખ આવે. જેટલી વિચારધારાઓ આડીઅવળી થયા કરે એટલો માણસ દુઃખી બહુ થાય. ભગવાન રાજી કરવા માટેથી એને મહારાજ ગામડાઓમાં વિચરણ કરે છે. ભગવાન કુંડળ પધાર્યા અને કુંડળના રાયબાને ભગવાન શ્રી હરિએ ખૂબ સુખ આપ્યું, ખૂબ આનંદ આપ્યો. અને ભગવાન ત્યાંથી રાયબાને સુખ આપી ભગવાન શ્રી હરિ ત્યાંથી આવ્યા છે. રાયબાને રાજી કરી નાથ કારિયાણી આવ્યા સંત સાથ, કારિયાણી આવ્યા સંત સાથ. ભગવાન પોતાની સાથે સંતોને લઈ અને મહારાજ રાયબા કુંડળની અંદર બિરાજમાન. મહારાજ એમને પોતાના સ્વરૂપનું, સત્સંગનું, સેવાનું ભગવાને સુખ આપ્યું. સુખી થાય છે જીવ ક્યારે? કે જ્યારે પ્રભુએ આપેલો જે આપણને એ સિદ્ધાંત છે, ભગવાને આપેલી જે જગતના જીવમાં રહેલી અજ્ઞાન રૂપી જે બધી વાસનાઓ પડી છે, અહંકાર પડ્યો છે, એ જ્યારે જાય છે ત્યારે જીવ સુખીઓ થાય. એક ભગવાન સિવાયની બીજે જતી વૃત્તિઓ જ્યાં સુધી અટકે નહીં ત્યારે જીવને સુખ ન થાય. એક મૂર્તિને આપણે પકડવી પડશે. રાયબા સુખી છે, શું કામ? એક ભગવાનમાં ચિત્ત છે. ભગવાનને મૂકીને જેટલું આડું ડોલે એટલું જીવને આ જગતમાં દુઃખ, અશાંતિ, અસંતોષ એ જરૂરથી જીવનમાં આવશે. ઈશ્વરનું પ્રધાનપણું ગયું એટલે જીવનમાંથી સુખ ગયું. પ્રધાન ભગવાન હર હંમેશ રહે. ભગવાન સિવાયનું જેટલું પ્રધાન થશે એટલું જીવનમાં જરૂર અડચણ પણ આવશે, દુઃખ પણ આવશે અને ભજનનું સુખ નહીં આવે. ભગવાન રાયબાને એક ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ નહીં. મહારાજ બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભક્તજનો, આપણે જો સુખી થવું હોય ને તો આપણા સિંહાસનમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, બસ એનું સદૈવ સ્મરણ, સદૈવ ચિંતન કર્યા કરીએ. બીજું બધું ભૂલીએ ભક્તો. પ્રેમાનંદ સ્વામી એટલા માટે લખે, એક આશરા હે તેરા કહું ક્યા પુકારી વે, કહું ક્યા પુકારી વે. એક ભગવાનમાં આશરો રાખો, એક ભગવાનનું સાનિધ્ય સ્વીકારીએ. એ આડાવડા મન ન જાય એની સાવધાની રાખવાની જ ભક્તજનો. એ સાવધાની રાખવાની. ભગવાન સિવાય બીજે સુખ નથી. આપણે ગમે તેટલો પ્રયત્ન કરી લેશું, ઠાકોરજીમાંથી મન હટ્યું એટલે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક તો અસંતોષ ઊભો થશે. સુખી થવું છે એને ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે એનું ચરણું પકડી રાખીએ. કોઈ રામ ઉપાસક છે તો રામનું શરણ રાખીએ. કોઈ કૃષ્ણ ઉપાસક છે તો ભગવાન કૃષ્ણનું શરણ છે. એક ભગવાનના અનંત અવતારો છે, એક જ ભગવાનના અવતારો છે. એની અંદર આઘું પાછું નહીં કરી અને મળેલું જે સ્વરૂપ છે એનું ભજન કરી લઈએ. બસ જે સ્વરૂપ સારું લાગે. શાસ્ત્રોએ આપણને અનંત સ્વરૂપ ભગવાનના આપ્યા છે. તમને જે ભગવાનનું સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપની અંદર પણ ભગવાન જોશે. ભક્તો, ભગવાન સિવાય આપણે શાંતિથી વિચાર કરશું તો ખબર પડશે. હા, ભગવાનથી મન હટ્યું, આપણે કહેવાય ને, હા, ગાડી લઈને જતા હોય ને, હા, શું જ્યારે દુર્ઘટના કંઈ પણ થાય છે, શું, હા, મન હટે એટલે દુર્ઘટના થાય. મન ભગવાનને મૂકીને જ્યાં સુધી બીજે જશે ત્યાં સુધી ભક્તો, શાસ્ત્રો એમ કહે, આપણા સંતો એમ કહે, સુખ નહીં આવે. એક ભગવાનમાં ચોંટાડી રાખે. આપણને આવા સરસ ઘનશ્યામ મહારાજ મળ્યા છે. હવે બીજે ક્યાંય આડા અવડા મનને દોડાવીને શું કામ દુઃખ ઊભું કરવું ભક્તજનો? હા,
એક ભગવાનના આશરાની અંદર મનને ચોંટાડીએ. ભગવાન શ્રી હરિ કારિયાણી આવ્યા છે. ભગવાન શ્રી હરિ કારિયાણી આવ્યાના સમાચાર ભક્તોને મળ્યા. કારિયાણીના મહાન ભક્ત એવા વત્સા ખાચર, વત્સા ખાચરને ખબર પડી. એમનું બીજું એક નામ હતું ખટવાંગ રાજા પણ કહેતા એમ. ખટવાંગ રાજા વત્સા ખાચરે ભગવાન શ્રી હરિને પોતાના દરબારની અંદર લાવવા માટે થઈને વાંચતે ગાજતે મહારાજને પોતાના દરબારની અંદર પધરામણી કરાવી છે. પોતાના મિત્રો પણ હતા. ભોજો ચારણ, વીરદાસ આદિ વત્સા ખાચરના બહુ સારા મિત્રો હતા. બધાને ખૂબ આનંદ થયો. શું કામ આનંદ થયો? કે આપે ભગવાન બોલાવ્યા છે. ભગવાનની પધરામણી થઈ એટલે બધાના અંતરમાં આનંદ બહુ છે. ભગવાન જ્યારે આપણા ત્યાં પધારે ને ત્યારે જીવનની આદિ વ્યાધિ ઉપાધિ જન્મ મૃત્યુના દુઃખને ટાળવા હોય તો ભગવાન જ જોશે. ભગવાન સિવાય આપણા દુઃખ નહીં ટળે. જગત ગમે તેટલું સમજાવે, ભગવાનમાં મન જેટલું આપણું હશે, ભગવાન સાથેનો જેટલો આપણો સંબંધ હશે, ભક્તજનો આ કડી કાળની અંદર એક કેવલ ભગવાન અને ભગવાનનું નામ, બસ એને પકડી રાખીએ ભક્તજનો. ભોજો ચારણ, વીરદાસ ભક્ત આદિ ભક્તજનોને ખૂબ આનંદ થયો. સમય ચોમાસાનો થોડો સમય હતો. એ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે પધરાયા ત્યારે મહારાજ ચોમાસાનો સમય, વાવણીનો સમય, બધા જ ભક્તજનો નાના મોટા ખેતીના કામકાજ કરવા જાય. અહીંયા મહારાજ પધાર્યા છે. હવે કરવું શું? ભગવાન પધાર્યા છે, મૂકીને જઈએ તોય ઉપાધિ, અને ના જઈએ તો પણ ઉપાધિ. ભગવાન સ્વામિનારાયણ વત્સા ખાચરના દરબારની અંદર સભા ભરીને બિરાજમાન છે. બધા જ સંતો આજુબાજુમાં બેઠા છે. અને ભગવાન શ્રી હરિનો સ્વભાવ તો કેવો! આ જીવને પોતામાં વૃત્તિ ચોંટી જાય, પોતામાં મન ચોંટી જાય. આ જીવ આડોડો બીજે ક્યાંય ન જાય. ભગવાનને હર હંમેશ આવું છે. સંસાર વ્યવહારનું કાર્ય તો નહીં ખૂટે, પણ ભગવાન ભૂલી જવાય, ભગવાનથી થોડું દૂર થઈ જવાય. મનની વિચારધારાઓમાં, આપણી આસક્તિમાં, આપણી રાગ કે વાસનામાં, આપણી સત્તા કે પદ પ્રતિષ્ઠાની અંદર મન જ્યારે ખેંચાય ત્યારે આ જીવ બહુ દુખ્યો થાય છે. ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન છે. વાવણીનો સમય થયો. ભગવાન શ્રી સભા ભરીને બિરાજમાન. સંતો ભક્તો ભગવાન શ્રી સભામાં નજર કરી પણ એટલા બધા કઈ સંતો ભક્તોને જોયા નહીં. સંતો પણ થોડા નાના મોટા આજુબાજુના પ્રાંતની અંદર ગયેલા. મહારાજની સાથે સંતો પણ ઓછા હતા અને ભક્તો તો સાવ ઓછા. ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે કે વત્સા બાપુ, ભોજા ભગત, હા મહારાજ, એ ભક્તો બહુ દેખાતા નથી મહારાજ. વાત તો સાચી. આપની દયાથી હમણાં વરસાદ થયો મહારાજ, એટલે વાવણીનો સમય થયો છે, વાવવાનો ટાઈમ થયો છે, માટે ઘણા બધા ભક્તો મહારાજ વાવણી કરવા માટે ગયા. ધંધો કરવો પડે મહારાજ, પરિવાર સંસાર ચલાવવો હોય તો કેમ ચાલે? બધાએ પોતાના સાથી વાવણીયાઓ ગાડા બળદ જોડી અને બધાએ પોતપોતાના ખેતરે મહારાજ હાલ્યા છે. કોઈ દેખાતા નથી. ભગવાન સ્વામિનારાયણ કહે સમાચાર મોકલો. ભગવાન શ્રી હરિએ બધા જ ભક્તજનોને, કાઠી દરબારોને કીધું કે જાઓ બધાને સમાચાર આપો. બધાએ પોતપોતાના ગાડા બળદ જોડી અને બધાએ ખેતર તરફ બધા ચાલતા થયેલા. ભગવાન શ્રી હરિએ સમાચાર મોકલ્યા. ભગવાન શ્રી હરિ પધાર્યા છે અને વધામણી થઈ છે. મહારાજ આવ્યા. શું વાવણી થયેલી વાવવાની, સુણી વધામણી આવવાની, સાતી ઉભા મેલી સહુ આવ્યા રે, હર્ષ આંસુએ વાલો વધાવ્યા રે, એ હર્ષ આંસુ હે વાલો વધાવ્યા રે. ભગવાન આવ્યા જ્યાં ને ત્યાં. સાતી ઉભા મેલી અને સૌ આવ્યા હો. ભગવાન પધાર્યા, મહારાજ પધાર્યા, મારો વાલો પધાર્યાની વધામણી રે, ધન્ય ધન્ય ઘડી સે આજની રે. ભગવાન આવ્યા.
ભગવાન સાથેનો સંબંધ આ ભક્તોનો એટલો બધો ઓતપ્રોત, જેના મન પ્રભુની અંદર જોડાયેલા છે, જેનું મન પરમાત્મામાં આસક્ત થયું છે, એ ભક્તજનોએ જ્યારે સાંભળ્યું ત્યારે બધા જ પોતાના કામકાજ મૂકી અને આવી ગયા. બળદ છૂટા મૂક્યા, સાતી રેઢા મૂક્યા, આંખમાં આંસુડા હેલા જાય. જેના માટે માનવ દેહ મળ્યો છે એ ઈશ્વર, એ ભગવાન, એ નારાયણ પધાર્યા છે. કેમ હૈયામાં આનંદ ન હોય? હા, ભક્તોના હૈયા હરસથી ખીલ્યા છે ભક્તો. હા, બસ આ જીવનનો નિષ્કર્ષ છે, આ જીવનનો રસ છે, આ જીવનનો ઉદ્દેશ્ય છે કે ભગવાન માટે જીવન જીવી જવાય ભક્તો, કોઈના માટે નહીં. કેવલ અને કેવલ ઈશ્વર માટે જીવન જીવી જવાય, એ જ જીવનનું ખરું રહસ્ય છે. આ લોકનું સુખ ગણીએ કે પરલોકનું સુખ ગણીએ, ભગવાન માટે જીવ્યા તો જીવન જીવ્યા, અને ભગવાન માટે જીવન ન જીવ્યા તો જીવ્યા તોય શું? જગત માટે તો સૌ જીવે ભક્તજનો. આપણને મળેલા ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, આ ભગવાનને યાદ કરીએ અને આપણને મળેલું ઈષ્ટ સ્વરૂપ છે ભગવાન શ્રી હરિનું, એમાં આપણું મન લગાવીએ. એક ભગવાનનું ઈષ્ટ સ્વરૂપ છે, એમાં આપણું મન લાગે ને ભક્તજનો, બસ આવું કરી લઈએ. આ જગતની વિટમણાઓ મોહ અને માયાથી રાગથી ભરેલા છે. જિંદગીના 5, 25, 50 વર્ષ ચાલ્યા ગયા ભક્તજનો, હવે થોડાક બાકી રહ્યા છે. ખબર નહીં ક્યારે જીવનની અંદર શું થશે, ક્યારે શું થશે નહીં હવે ખબર નથી. માટે ભગવત કાર્ય કરી લઈએ બસ. અને એમાં વિશેષ ભગવાનની મૂર્તિ, ભગવાનનું નામ, ભગવાનની સેવા ઠાકોરજી માટે થઈ અને જેટલું વધ્યું છે એટલું જીવી સમજણપૂર્વક મનને જ્યાં ત્યાંથી પાછું વાળીને ભગવાનમાં જોડીએ તો સમજીએ કે જીવન હવે સફળ થવાનું. એવું ન કરી શક્યા તો ખબર નહીં કે જીવન ક્યાં હાલ્યું જશે. બધા જ સંતો ભક્તો ભગવાન શ્રી હરિની સભામાં વિરાજમાન છે. ખેતીવાડી કરવા ગયેલા બધા ભક્તજનોને સમાચાર મળ્યા કે મહારાજ પધાર્યા છે. ભગવાન પધાર્યાના સમાચાર સાંભળી આંખની અંદર આંસુની ધારા વહેવા લાગી. જ્યાં જ્યાં સમાચાર મળે પોતપોતાના સાથી ઊભા મેલી અને ભગવાનના દર્શન કરીને સત્સંગ કરવા માટે દોડીને આવ્યા છો. સાથી ઊભા મેલી સહુ આવ્યા રે, હર્ષ આંસુએ વહાલે વધાવ્યા રે. બધા આવવા માંડ્યા. ભગવાન આવ્યા છે, મહારાજ પધાર્યા કાર્યાણી. આજુબાજુના બધાય ગામની અંદર ખબર પડવા માંડી ભગવાન આવ્યા છે. એ સમય મહારાજના દર્શન કરવા માટે થઈ, ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે થઈને ગામો ગામથી બધા જ ભક્તજનો વિચાર કરે મહારાજના દર્શન કરવા જાઉં. ભગવાનનો અદ્ભુત પ્રતાપ મહારાજ કાર્યાણીમાં બિરાજમાન છે. અને મહારાજે જણાવ્યો, એમાં નાના ભાઈ કરજીસણના ભગવાનના મહાન ભક્ત, ભગવાન સિવાય બીજી વાત નહીં. જોયો એક એક ભક્તના જીવનમાં કેવલ ભગવાનનું પ્રધાનપણું. ભક્તજનો, પ્રધાનપણું ભગવાનનું જ જીવનમાં જોઈએ. ઈશ્વરનું પ્રધાનપણું જ્યારે જીવનમાંથી ઓછું થઈ જાય છે ત્યારે માણસ છે ને એ થોડો ફંટાઈ જાય છે. શું કરવું એમ થાય. પણ ઈશ્વરને જો પકડીને રાખીએ ને, મને મળ્યા ભગવાન, એ જ મારા કલ્યાણના દાતા છે, તો મન ક્યારે આઘું પાછું નહીં થાય. ભક્તજનો, નાનાભાઈ કરજીસણના ભગવાન શ્રીમાં એટલો હેત અને પ્રેમ. વિચાર કર્યો કે મહારાજના દર્શન કરવા માટે જાવું છે. દર્શન કરવા માટે થઈ અને નાનાભાઈએ ગામના ભક્તજનોને કહ્યું, મહારાજના દર્શન કરવા જવું છે. ભક્તજનો ચાલો, મહારાજ કાર્યાણીમાં બિરાજમાન છે. આ સમાચાર નાનાભાઈ ભગવાનના પરમ ભાગવત ભક્ત છે એને મળ્યા. બધા જ સંઘની અંદર માણસો જોડાવા લાગ્યા. 1, 2, 25, 50, 100, 200 ભક્તજનોનો વિશાળ સંઘ તૈયાર થયો. બધા જ પોતાના કામકાજ મૂકી, વાવણીનો સમય છે, મહારાજ આવ્યા છે. અરે ભાઈ, જન્મો જન્મ કામ ધંધો તો કેટલા વર્ષો, કેટલા જન્મોથી કરીએ છીએ. આ પરિવારનું કેટલા વર્ષોથી ને જન્મોથી કરીએ છીએ. આજ તો મહારાજના દર્શન કરવા તે દિવસે ભગવાનના ભક્તજનો સંઘ લઈ અને મહારાજના દર્શન કરવા માટે નીકળતા. એ હૈયામાં ભક્તિ હોય તો થાય હો ભાઈ, ભક્તિ વગર ન થાય. ભગવાન માટે તો કુરબાન થઈ જાવું એ ભક્તિથી જ થાય.
પોતાના અંગત સ્વાર્થ માટે તો દુનિયા આખી કુરબાન થાય છે. પોતાની સત્તા કે પોતાનું પદ કે પોતાની પ્રતિષ્ઠા, પોતાની નામના આ જગતની મોહ અને આસક્તિ કે ધન દોલત કે પરિવાર માટે તો આખું જગત ફના થાય. પણ ઈશ્વર માટે ફના થાય, ભગવાન માટે સમગ્ર વસ્તુ છોડી દે, એ ભક્તની પરાકાષ્ઠા છે. ભક્તો, કરજીસનના ભક્તજનો સંઘ તૈયાર થયો. ભગવાન દર્શન કરવાના વાસ્તે થઈ અને ભક્તજનો ચાલતા 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 ત્યાંથી નીકળ્યા છે. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે થઈ ભક્તજનો જ્યારે નીકળ્યા છે ત્યારે સંઘે સંગે સંઘમાં જન ગણેરા, નાના ભાઈ કરજી સણ કેરા, આવ્યા દર્શન સારું એ ગામ, સમાચાર પૂછ્યા સુખધામ. સંગ બધો આવ્યો, કારિયાણી આવ્યો. મહારાજ લાંબા થઈને દંડવટ કરવા માંડ્યા, આંખમાં ચોધાર આંસુઓ જાય. ભગવાન સ્વામિનારાયણે કીધું, નાના ભાઈ, આમ આંખની અંદર આંસુડા ચાલ્યા જાય. મહારાજ, શું વાત કરું? ભગવાનની સ્તુતિ કરી. મહારાજ, આપ કલ્યાણના દાતા, આપ સુખના દાતા, એ દુઃખને હરનારા આપ સિવાય જગતમાં કોણ છે પ્રભુ? આ જગત તો સ્વાર્થી અને મતલબી છે, પોતાના સ્વાર્થ માટે થઈને બધું જ કરવા તૈયાર થાય. મહારાજ, પણ આપ એક એવા છો કે અમારા સર્વ દુઃખને આપ ટાળનારા છો. મહારાજ, અનંત બ્રહ્માંડો જેના એક પલની અંદર ઉત્પત્તિ સ્થિતિને લઈ થાય, પ્રભુ આપના શરણ સિવાય આ જીવનો ઉદ્ધાર નથી. મહારાજ, નાના ભાઈએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન સ્વામિનારાયણ પૂછ્યું, નાના ભાઈ, કેમ આટલા ગડગડા છો? મહારાજ, શું વાત કરો? પ્રભુ, આજ આપનો આશ્રય ન હોત ને મહારાજ, આપનું સાનિધ્ય પ્રભુ અમારા જીવનમાં ન હોત તો કદાચ અહીંયા અમે તમારા ચરણે પ્રભુ બેઠા ન હોત. મહારાજ કે, નાના ભાઈ, એવું તો શું થયું? નાના ભાઈ કે, મહારાજ, અમે સંગ લઈ અને પ્રભુ આપનું સ્મરણ અને ભજન કરતા કરતા, ધૂન કરતા, કીર્તન કરતા મહારાજ નીકળ્યા. બધા જ પોતપોતાના ખાવા પીવાના ભાતા પાણી આદિ બધું જ લીધું. મહારાજ, ધૂન કીર્તન રમઝટી ચાલે, નાચતા કૂદતા રસ્તામાં પ્રભુ બધા આવીએ છીએ. અને આવતા આવતા રસ્તાની અંદર પ્રભુ મચ્છિયાવ ગામ આવ્યું. આપનું પ્રસાદી ભૂત પ્રભુએ ધરતીને મસ્તકે ચડાવી અને બધો જ સંઘ મહારાજ મચ્છિયાવને વડોટાવી અને આગળ ચાલ્યો. મચ્છિયાવના ભક્તજનો પણ મળ્યા, કહ્યું કે અમે મહારાજના દર્શન કરવા માટે જઈએ છીએ, તમારે કોઈને સંઘની અંદર આવવું હોય તો ચાલો, મહારાજના દર્શન કરી અને જીવન ધન્ય બનાવીએ. મહારાજ આમ બધા સત્સંગ કરતા, વાતો કરતા, ધૂન કરતા ચાલ્યા આવતા હતા. મચ્છિયાવનો સીમાડો મહારાજ આવે ના આવે એ પહેલા તો વિશાળ મચ્છિયાવ ગામને વટાવી અને પ્રભુ આગળ ચાલતા હતા ને, ખબર ન પડી. અચાનક મહારાજ આકાશની અંદર વંટોળ આવ્યો, જાણે કે કોઈ અસુર આવ્યો હોય, કોઈ રાક્ષસ આવ્યો હોય. પ્રભુ, મોટું વિશાળ વાવાઝોડું આવ્યું. પ્રભુ, ભાગવત મહાપુરાણની અંદર જે કથાઓ પ્રભુ લખાયેલી છે, કે વિશાળ વંટોળિયાના રૂપ લઈને રાક્ષસો આવતા હતા, જાણે કે કોઈ વંટોળિયો રાક્ષસનું રૂપ લઈને આવ્યો. મહારાજ, ભયંકર વાવાઝોડું આવ્યું. પ્રભુ, જેટલા બધા વિશાળ વૃક્ષો હતા, એ બધા જ વૃક્ષો ધડાધડ પ્રભુ બધા પડવા લાગ્યા. અમે તો સંઘના માણસો વિચાર કરીએ કે આ પરિસ્થિતિમાં ક્યાં જાવું મહારાજ? વંટોળિયો જો હમણાં એની આટીમાં લેશે પ્રભુ તો જીવવાનું પ્રભુ મુશ્કેલ થઈ જશે. અને પ્રભુ મૃત્યુ આવે એનો તો કોઈ વાંધો નથી, પણ આપના દર્શન કરવા નીકળેલા પ્રભુ અમારા અંતરનો ભક્તિ ભાવ, આપના દર્શનનો સંકલ્પ મહારાજ કંઈક અધૂરો રહી જાય. મનમાં આમ જ્યાં હજુ વિચાર કરીએ પ્રભુ, વિશાળ આ વંટોળિયાની મધ્યે મોટા વિશાળ જબરા મોટા લીમડાઓના વૃક્ષો ઝાડવા હતા. પ્રભુ, અને ઝાડવાઓ ઉખડી ઉખડી અને પ્રભુ ધરતી ઉપર પટકતા હતા. એકબીજાની અમે રક્ષા કરતા. પ્રભુ, એમાં સંઘની અંદર
4-5 ભગવાનના ભક્ત સત્સંગીઓ, પ્રભુ એની પર આ લીમડાઓ પડ્યા, એના મસ્તક ફાટ્યા, કોઈના હાડકા તૂટ્યા. મહારાજ એ જ સમયે દબાતા 4-5 ભગવાનના ભક્તના પ્રભુ પ્રાણ નીકળી ગયા. આહા, હયું પ્રભુ હાથ ન રહ્યું. ભક્તિના માર્ગે પ્રભુ ચાલીએ ત્યારે આવા દુઃખ આવે પ્રભુ. હે મહારાજ, આવું કેવું પ્રભુ? 4-5 લીમડાઓ સત્સંગીના પ્રાણ છૂટા મહારાજ. બધા વિચાર કરીએ ભાઈ, બધાને હવે જોડીની અંદર લઈ લો. જોડીની અંદર લઈ અને આપણે બધા પાછા જઈએ. પાછા જવાનો મહારાજ વિચાર કર્યો, અને વિચાર કરીને જોડીની અંદર બધા એના પ્રાણ પડેલા એ જે શરીર હતા, મૃતદેહ હતા, એને જોડીમાં મૂકીને લઈ જવાનો વિચાર કરીને પ્રભુ આમ જ્યાં હાજુ મોઢા અવડા કર્યા ને, મારા નાથ આપ તો અંતર્યામી છો, જાણો છો પ્રભુ, અમારી રક્ષાના કરનાર બીજું કોણ છે મહારાજ? આપ બધાયરા પ્રભુ. પ્રત્યક્ષ પ્રમાણ અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ, દિવ્ય તેજોમય મૂર્તિ, અમે તો મહારાજ આપના સ્વરૂપને જોઈ રહ્યા હો. આ ભગવાન છે. એક ભગવાનનું શરણું ભક્તજનો સ્વીકારી લઈએ ને, બસ બહુ થઈ ગયું. આ જગતમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. હા, બીજું થાય કે ન થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરે કૃષ્ણ રાધે કૃષ્ણ. જે આપણને મળેલું પરમાત્માનું સ્વરૂપ છે, એનો આશ્રય, એનું શરણું, એના સાથે એકાકારપણું નહીં થાય ત્યાં સુધી સમજીએ કે જીવતા મુવા છીએ. મરી જવું એટલે શું? શરીર પડી જાય મરી જવું નહીં. ભગવાન સિવાય મન આડાવડા ડોલે ને, એ તો જીવતા મુવા. આ 4-5 ભક્તજનો મર્યા, પણ એ તો જીવતા હતા, મર્યા નહોતા, કારણ કે ભગવાનના માર્ગે ચાલતા હતા. અનંત દિવ્ય તેજોમય અક્ષરધામાદિ ભગવાન સ્વામિનારાયણ મહારાજ એ જ ક્ષણે પ્રભુ ત્યાં પધાર્યા. નાનાભાઈ, અરે મહારાજ, આંખમાંથી ચોધાર આંસુ જાય મહારાજ. આપના દર્શન કરવા નીકળ્યા. આ 4-5 ભક્તજનો પ્રભુ આ મહાવંટોળના વૃક્ષો, એના મૂળિયાઓ સ્વતઃ ઉખડીને ભક્તો પર પડ્યા. પ્રભુ આ ભક્તોએ પોતાના દેહ છોડ્યા છે. મહારાજ જ્યાં જોડીની અંદર મૂકેલા જે 4-5 ભક્તજનોના જે મૃતદેહ હતા, ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા. મહારાજની અદ્ભુત આ મધુરી ભગવાનની ચાલ, ધીરે રહીને મહારાજ ત્યાં ગયા. સંઘના માણસો બધા બે હાથ જોડીને ભગવાને કહી રહ્યા કે મહારાજ, આપના સિવાય આ ભક્તોની રક્ષા કરનાર બીજું કોણ છે પ્રભુ? 4-5 ભક્તજનો હતા. મહારાજ અહીંયા બાજુમાં ગયા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે નાના ભાઈ અહીંયા આવો, અમારી જોડે આવો. નાનાભાઈ મહારાજની બાજુમાં આવીને ઉભા રહ્યા. નજર કરી નાનાભાઈ સામું. મહારાજે કહ્યું, નાનાભાઈ શું કરશું? આને અમે અક્ષરધામમાં લઈ જઈએ કે જીવતા કરીએ? મહારાજ, ધણીના ધણી કોણ છે? આપણા સિવાય આ ભક્તજનોનું પરમ કલ્યાણ કે સુખ આપનાર કોણ છે? મહારાજ, અમે તેવું ઈચ્છીએ કે અક્ષરધામના સુખે સુખિયા થાય, પણ પ્રભુ ઘર પરિવાર છે, નાના છોકરાઓ છે, પોતાના માતા પિતા છે, એની જવાબદારી આ ભક્તો પર છે. હજુ તો યુવાન છે મહારાજ, સંસારની જવાબદારી એની માથે હોય, અને સંસારની જવાબદારી પૂરી કરી અને પ્રભુ તમે લઈ જાઓ તો સારું, બાકી તો આપની પ્રભુ ઈચ્છા, એમાં અમારી ઈચ્છા છે. મહારાજે નાનાભાઈ આદિ ભક્તજનોના વચોને સાંભળ્યા. મહારાજે પોતાનો અભય હાથ જે હતો ને, મહારાજે પોતાનો અભય હાથ, પ્રભુએ પોતાના હાથને ઊંચો કરીને કહ્યું, નાનાભાઈ તમારી વાત સાચી છે, હજુ સંસારમાં અમારે જરૂર છે. મહારાજ કે આ તો અનંત જીવના કલ્યાણ માટે પ્રભુ કે અમારું ઐશ્વર્ય વાપરીએ. મેલા ચારે ના મસ્તકે હાથ, સજીવન કર્યા નાથ. મેલા ચારે ના મસ્તકે હાથ, સજીવન કર્યા તમે નાથ. ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતા? એક પ્રસંગ શાસ્ત્રોમાં લખાયેલો. જગન્નાથ ભગવાન જગન્નાથપુરીમાં વિરાજમાન હતા. એ વખતે મોહનદાસ કરીને એક ભગવાનના સંત હતા. એ મોહનદાસ ભગવાનના સંત એકલા રસ્તાની અંદર ચાલ્યા જતા, જગન્નાથ ભગવાનનું સ્મરણ કરતા 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 કરતા
જગન્નાથ ભગવાનની સાથે વાતો કરે એવા આ ભગવાનના સંત. મોહનદાસ ચાલ્યા જાય, રસ્તામાં બીમાર પડ્યા. મોહનદાસ રસ્તામાં બીમાર પડ્યા. થોડે દૂર નદીનો કિનારો હતો. નદીના કિનારાની બાજુની અંદર વૃક્ષની છાયા નીચે સૂતી ગયા. ભગવાન જગન્નાથનું સ્મરણ કરે. હે પ્રભુ, હે નાથ, હે દ્વારિકાધીશ. એનું સ્મરણ કરતા કરતા શરીરમાંથી ઝાડા પેશાબ આદિક થાય. ભગવાનના સંત છે પણ શારીરિક દેહ ક્રિયા થાય નહીં, અને ત્યાં ને ત્યાં એ ઝાડવાની નીચે સૂઈ રહ્યા. એ જગન્નાથ ભગવાન સાક્ષાત ત્યાં પધારી અને મોહનદાસને કહ્યું, મોહનદાસ બેશુદ્ધ અવસ્થાની અંદર હતા. મોહનદાસ જાગ્યા નહીં, ભગવાને બોલાવ્યા છતાં પણ પરમાત્મા એના શરીર ઉપર રહેલા જે વસ્ત્ર હતા એ ભગવાન જગન્નાથજી નવા નવા વસ્ત્રો લાવી જૂના વસ્ત્રોને કાઢી અને નદીની અંદર ધોઈ અને સૂકવે. એમ કરતા 1 દિવસ 2 દિવસ 3 દિવસ થોડા દિવસ થયા. જગન્નાથ ભગવાન સેવા કરતા રહ્યા. અને એ મોહનદાસ ભગવાનના મહાભાગવત સંત, એને થોડા દિવસ શુદ્ધ આવીને પછી જોયું કે હું સ્વસ્થ થઈ ગયો. જરાક ઊભા થયા, નજર કરી તો આજુબાજુની અંદર સૂકવેલા કપડાઓને જોયા. આ કપડા અહીંયા કોને સૂકવ્યા છે? જગન્નાથ ભગવાન સેવા કરતા ભોજન લાવી અને આ મોહનદાસને જમાડતા. ભક્તો, આ ભગવાન છે. એટલે જે પરમાત્માએ કૃપાએ કરી મનુષ્ય દેહ આપ્યો છે અને જે સ્વરૂપ આપણને જે ભગવાનનું મળ્યું છે ને, એની અંદર જો આપણું મન એકાગ્ર થાય તો ભગવાન તો અતિ દયાળુ અને કૃપાળુ છે. બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહે છે કે રાજા, મહારાજે આ ચારેય ભક્તજનોને સજીવન કર્યા. બધા સંઘના 201 માણસો હતા. એના અંતરમાં હિંમત આવી. મહારાજે કહ્યું, ભક્તજનો, કોઈ પાછા વળશો નહીં. અમારા દર્શન કરવા માટે થઈને નીકળ્યા છો તો પહોંચી જાઓ. કોઈ પાછા ન વળશો. હવે તમને કોઈ વિઘન નહીં આવે. નાનાભાઈ કે મહારાજ, આપની વાત સાચી છે પ્રભુ, અમે દર્શન કરવા જરૂર નીકળીએ. મહારાજે બધાને હિંમત આપી. કોઈ પાછા ન વળશો જન, વાટમાં નહીં આવે વિઘન. મહારાજ કે કાર્યાણી આવજો એમ કહીને ભગવાન શ્રી હરિ સંઘના માણસોને દર્શન આપી અને એ જ ક્ષણે અદૃશ્ય થયા. મહારાજ સભાની અંદર બેઠા, એ વાત પૂછી. નાના ભાઈએ બધી જ વાત કહી. સભાજનો બધા બેઠેલા સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજ, આવી રીતે પ્રભુ સંઘનું દુઃખ આવેલું, એ દુઃખને ભગવાને ટાળ્યું, મોતના મુખમાંથી બચાવે. ભગવાન વાત સાંભળીને ખૂબ આનંદ થયો. મહારાજે કહ્યું કે ભોજાચારણ, હા મહારાજ, આ રાજ્યમાંથી આ બધા જ ભક્તજનોને ખાવું પીવું બધું જે જોઈએ બધું જ આપો. ભગવાને પૈસા પણ આપ્યા. રસ્તામાં જાઓ, ક્યાંક જરૂર પડે રૂપિયાની તો મહારાજે ભેડું ભાતું બધું ભરાયું. ભગવાને નાસ્તા પાણી કરાવ્યા, રોટલા રોટલી કરાવીને ભગવાને બધાને સુખડી આદિ ગાંઠિયા આદિ ભરાઈ દીધું. ભગવાન ભેડું ભાતું ખૂટી ગયું એને, વાટ ખર્ચી ખૂટી તી તેને, તેહ પ્રત્યેક બોલાવી પાસ, પોતે જાતે કરી છે તપાસ, તાજી સુખડી કરાવી નાથે, ભાતા બંધાવ્યા સ્નેહ સાથે. ભગવાને ભાતા બંધાવ્યા, હાથમાં ભગવાન શ્રી હરિ એ બધાને ભેટા છે. હળ્યા મળ્યા, ભગવાને ખૂબ જમાડ્યા. 5 દિવસ સુધી આ સંઘ ત્યાં રોકાણો. મહારાજના દર્શન કર્યા. ભક્તજનો, આ કથા, આ ચરિત્ર શેના માટે? જેને ભગવાનનો દ્રઢ આશ્રય છે. એક ઈશ્વર, એક નારાયણ, એક ભગવાન, એક રામ, એક કૃષ્ણ. બસ ભગવાન એના ગમે તેવા દુઃખને ટાળે. મનને આડું ક્યાંય ડોલવીએ નહીં. આ જગતના માણસો તો સ્વાર્થી છે. ભક્તજનો પોતાના સંકલ્પો, પોતાની ઈચ્છાઓ, પોતાની કામનાઓ પૂરી કરવા માટે થઈને આપણને ક્યાંક ઊંધા રવાળે ચડાવી દેશે તો ક્યાંક આપણું કલ્યાણ બગડશે. ભક્તજનો માટે સ્વામિનારાયણ 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 કરીએ અને એક ભગવાનનો આશ્રય રાખીએ. રામ રામ કરીએ, એક ભગવાનનો આશ્રય રાખીએ. કૃષ્ણ કૃષ્ણ કરીએ, એક ભગવાનનો આશ્રય રાખીએ તો જીવન પાર પડી જશે. ભક્તજનો, આમ ભગવાન લાડવાને હુખડી ખવડાવી અને પાછા મોકલશે.
પૈસા નહીં હોય તો ભગવાન પૈસા આપશે. આ જગતમાં બીજા કોઈ નહીં દે. આપણું હશે એ લૂંટીને હાલ્યા જાય છે, માટે સાવધાની રાખજો ભક્તજનો. સૌ સંઘને વડાવી નાથ, પછી ત્યાંથી ચાલ્યા સંત સાથ. ભગવાન સંઘને વડાયો અને ભગવાન શ્રી હરિએ કારિયાણીના ભક્તજનો, માચા ખાચર, વસ્તા ખાચર, હેભલ બાપુ આદિક ભક્તજનોને કીધું કે બસ હવે અમે અહીંથી વિદાય લઈશું. સંઘને મહારાજે આમ વડાયો. ભગવાન સ્વામિનારાયણ સંતો અને ભક્તોની સાથે મહારાજ આગળ ચાલ્યા. ચાલતા 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 ભગવાન ગઢપુર ચાલ્યા છે અને ગઢપુર મહારાજ પધારશે. એ આદિક ગામોની અંદર મહારાજ લીલા કરશે. એ લીલા આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરીએ, હે મહારાજ અમારું મન આપનામાં રહે અને જેવી ભક્તોની પ્રગટ પ્રમાણ રક્ષા કરતા હતા એમ અમારી ભૂલો, અમારા ગુનાઓ, એ પ્રભુ અમારા કરેલા કર્મને આપ ભૂલી જઈને અમારી રક્ષા કરજો. અમને તમારા સિવાય કોઈનો આશ્રય નથી, અમને તો બસ તમે એક જ વહાલા છો. આવો ભાવ રાખીએ ભક્તજનો. નહીતર જગત તો રાહ જોઈને બેઠું છો. ક્યાંક ઊંધા પાટે આપણને ચડાવી દેશે. માટે બધાએ સાવધાની રાખી અને ભગવાનનું ખૂબ ભજન કરવું, એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે બધા જ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર